આપણે આગળ વધીએ. તરંગોનું ધ્રુવીભવન ભણી રહ્યા છીએ એ વાતને બરાબર સમજી લઈએ. આપણે જાણીએ છીએ ધ્રુવીભવન એટલે શું. અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની ઘટનાને ધ્રુવીભવન કહેવાય. પોલેરાઇઝેશન. ધ્રુવીભૂત થવું શબ્દથી તમે પરિચિત છો મિત્રો. તમને યાદ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા હતા તો ડાયપોલને સમાંતર ધ્રુવીભૂત થઈ ડાયપોલને સમાંતર ગોઠવાય એવું આપણે કહેતા હતા. અત્યારે આપણે તરંગોનું ખાસ કરીને પ્રકાશના તરંગોના ધ્રુવીભવનની વાત કરવી છે. તો આપણે એમ કીધું કે ધ્રુવીભવન એટલે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવું. તો આપણે જાણવું પડે કે અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું. મિત્રો આ આકૃતિમાં ધ્યાન આપો. તમને આ બંને આકૃતિ બતાવી છે. એમાં એક સામે દિવાલ સાથે દોરી બાંધીને એક છેડો મારા હાથમાં છે, એક છેડો દિવાલ સાથે બરાબર બાંધ્યો છે, બીજો છેડો મારા હાથમાં છે. ધારો કે દોરી છે એક શખ્સ છે. આકૃતિમાં જોઈ શકશો મિત્રો તમે. હવે મારા હાથમાં જે બિંદુ છે એને હું તમારી આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયક્ષની દિશામાં એટલે ઉપર નીચે દોલનો કરાવી શકું. ઝેડક્ષની દિશામાં દોલનો કરાવી શકું. એટલે કેવું હોય તો કહેવાય આપણા જમણા ડાબા વાયક્ષને આપણી આકૃતિ ગમે તે લઈ શકાય પણ આકૃતિ મુજબ દોરીને એક શખ્સ ગણી ઉપર નીચે વાયક્ષ ગણું છું, ડાબું જમણું ઝેડક્ષ ગણું છું. જો મારા હાથમાં રહેલા કણને હું માત્ર વાયક્ષને અનુલક્ષીને દોલનો કરાવું તો તમારી બંને આકૃતિમાં બતાવેલ રચના એવી દોરીના માધ્યમ, દોરી એટલે માધ્યમ છે, માધ્યમ તરીકે દોરી છે, એના કણોની સ્થિતિ આવી થશે. માધ્યમના કણો દોરી પરના કણો વાયક્ષને અનુલક્ષીને ગતિ કરશે એક શખ્સને લંબ વાયક્ષની દિશામાં. બરાબર જોજો, તમને ખ્યાલ છે તરંગ પ્રસરણ એક શખ્સની દિશામાં થઈ રહ્યું છે. માધ્યમના કણોના દોલનો બધા જ કણો આપણી આકૃતિ મુજબ આપણી ગોઠવણી મુજબ બધા જ કણોના દોલનો વાયક્ષ પર થઈ રહ્યા છે. જોજો બધા જ કણોના દોલનો વાયક્ષ પર પરસ્પર સમાંતર, બધાના સ્થાનાંતર છે એ સમાંતર છે અને બધા જ તરંગ પ્રસરણની દિશા એટલે એક શખ્સને લંબ રહીને દોલનો કરે છે. જો હું આવા જ લઉં તો આવા તરંગોને રેખીય ધ્રુવીભૂત તરંગ કહેવામાં આવે છે. બધા જ કણોના દોલનો રેખીય રીતે આપણી રચનામાં માત્ર વાયક્ષ ઉપર દોલનો કરે છે. તો એના માટે તમને યાદ છે આપણે આવું આ સમીકરણ લખતા હતા y = a sin kx - ωt. આ બધી રાશિને તમે ઓળખો છો. એ કંપ વિસ્તાર છે, કે તરંગ સદિશ છે 2π/λ, ઓમેગા એટલે 2π/t અથવા 2πf એ કોણીય આવૃત્તિ છે. આ બતાવે છે. y એટલે સ્થાનાંતર, કૌંસમાં xt લખે છે. એનો અર્થ આપણે બરાબર સમજી ગયા છીએ. t સમયે x જેટલા અંતરે રહેલા એ કણનું નામ જ આપી દીધું x કણ. તો x કણનું y દિશામાં સ્થાનાંતર, એવા તરંગોને આપણે કીધું y ધ્રુવીભૂત તરંગ. મિત્રો મારા હાથમાં રહેલા કણને હું વાયક્ષની દિશામાં દોલનો કરાવું તો તમારી આકૃતિ દર્શાવ્યા મુજબ થશે. મારા હાથમાં રહેલા કણને હવે હું ડાબે જમણે એમ ગતિ કરાવું, મારા જમણી બાજુથી ડાબી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ, ઉપર નીચેના બદલે ડાબે જમણે, તો શું થશે ભાઈ? જે તમારી આકૃતિમાં વાયક્ષને અનુલક્ષીને દોલનો બતાવ્યા છે એ આપણે મારા જમણા ડાબા હાથની દિશામાં એટલે ઝેડક્ષની દિશામાં વિકસોભાઈ એમ કહેવાય. તો દોરીના દરેક કણ ઝેડક્ષની દિશામાં ગતિ કરશે. એ સમીકરણને આપણે તરંગને આવા સમીકરણથી દર્શાવી શકીએ. ઝેડ એટલે સ્થાનાંતર, ઝેડક્ષની દિશાનું સ્થાનાંતર. આનો અર્થ તમે સમજી ગયા છો. t સમયે x કણનું સ્થાનાંતર,
એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી ઝેડ દિશામાં ધ્રુવીભૂત થાય છે, દરેક કોણ ઝેડ દિશામાં સ્થાનાંતરિત થાય છે, એને ઝેડ ધ્રુવીભૂત તરંગ એવું નામ આપ્યું મિત્રો. આ દોલનો કરતું સમતલ સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલવામાં આવે તો આપણને અધ્રુવીભૂત તરંગ મળે છે. આપણે આ વાત કરી મિત્રો માત્ર y અક્ષને અનુલક્ષીને દોલનો કરાવ્યા, પછી માત્ર z અક્ષને અનુલક્ષીને ગતિ કરાવી દોલનો કરાવ્યા. હવે મારા હાથમાં રહેલા કણને મિત્રો હું x અક્ષની દિશામાં તરંગ પ્રસરણ થઈ રહ્યું છે, y અક્ષ z અક્ષ એને લંબ એની સાથે થીટા ખૂણે અસ્તવ્યસ્ત દોલનો કરાવવું, અસ્તવ્યસ્ત ગતિ કરાવવું, એના કારણે જે તરંગો ઉત્પન્ન થશે, માધ્યમના કોણની દશા શું થશે મિત્રો, એને આપણે અહીં આકૃતિ નીચે લખ્યું છે. જો દોલનો કરતું સમતલ સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલવામાં આવે, આપણા હાથમાં રહેલા કોણને નો નેઠો પડ્યો હેઠો થઈ ગયો બેઠો એનું નામ જેઠો, મન પડે એમ જો આ કણને ગતિ કરાવીએ, અસ્તવ્યસ્ત રીતે દોલનો કરાવીએ, સૂક્ષ્મ સમયમાં ઉપર તરફ જાય, નીચે જાય, ડાબે જાય, જમણે જાય, આમ 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 મન પડે એમ ગતિ કરાવીએ તો એના કારણે જે તરંગો રચાયા એને તમે એક જ સમતલમાં એક રેખીય ધ્રુવીભૂત તરંગ કહી શકશો નહીં. મન પડે એમ એના કણના સ્થાનાંતરની દિશા નક્કી થઈ, જુદી જુદી દિશામાં થઈ, તો આવા તરંગને નામ કહેશું અધ્રુવીભૂત તરંગ. મિત્રો સાવ ટૂંકમાં કહીએ તો જો આપેલા તરંગોમાં માધ્યમના કણના સ્થાનાંતરો સમયના ટૂંકા ગાળામાં અસ્તવ્યસ્ત રીતે બદલાતા હોય, આમથી આમ, આમથી આમ, આમથી આમ, દરેક દિશામાં હોય. હા, દરેક વખતે તરંગ પ્રસરણની દિશાને તો લંબ હશે જો ભાઈ, દરેક સ્થિતિમાં તરંગ પ્રસરણની દિશાને લંબ રહે જ, પણ સ્થાનાંતરની દિશા સતત બદલાય, દરેક દિશામાં હોય તો એને અધ્રુવીભૂત. એના બદલે માત્ર કોઈ એક જ દિશામાં, પછી z અક્ષ હોય તો ચાલે, y અક્ષ હોય તો ચાલે, એ બંને વચ્ચે નો કોઈ અક્ષ લઈએ એ દિશામાં હોય તો ચાલે, પણ બધા જ કણના દોલનો એક જ દિશામાં દોલિત થતા હોય તો એવા તરંગોને રેખીય ધ્રુવીભૂત તરંગ કહેવામાં આવે છે. હવે વાત સમજાય આપણે કે ધ્રુવીભવન એટલે શું, અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવું. એટલે આપણે સમજીએ કે અધ્રુવીભૂત તરંગ તો કે એમાં દરેક દિશામાં દોલિત થાય છે. ધ્રુવીભૂત તરંગ પરસ્પર સમાંતર રહીને કોઈ એક જ દિશામાં ધ્રુવીભૂત થાય, દોલિત થાય, એને ધ્રુવીભૂત તરંગ કહેવાય. બરાબર ધ્યાન આપજો મિત્રો, હજી ક્લિયર ન થયું હોય તો હમણાં આપણે આ સ્પેશિયલ દોરીમાં પ્રસરતા તરંગોમાંથી આપણે હવે પ્રકાશના તરંગો માટે આ ઘટના ધ્રુવીભવન પોલેરાઇઝેશનની ઘટના સમજવાના છીએ. બરાબર ધ્યાન આપવામાં. આપણે અત્યારે જુદી જુદી ત્રણ રીતે ધ્રુવીભવન જોવાના છીએ. આ તમારી સામે જે અત્યારે ત્રણેય કિસ્સામાં પ્રકાશનું જ ધ્રુવીભવન કરવાના છીએ, તમારી સામે છે એને એમ બોલાય ટુર્મેલિન પ્લેટની મદદથી ધ્રુવીભવન. આના પછીનો કિસ્સો આપણે ભણવાના છે પ્રકીર્ણનથી ધ્રુવીભવન, અને પછી ભણશું હમણાં જ પ્રકાશની મદદથી ધ્રુવીભવન. તો અત્યારે તમારી સામે છે એ કિસ્સાને બરાબર સમજો મિત્રો, એનાથી તમને ધ્રુવીભવન શું છે એ વધુ પાક્કું સમજાશે, સ્પષ્ટ થશે. હું જે ટુર્મેલિન પ્લેટ બોલ્યો એ આ ટુર્મેલિન પ્લેટ છે મિત્રો. ટુર્મેલિન સ્ફટિકનો આપણા પાસે અનિયમિત આકારનો પદાર્થ હોય તો એને યોગ્ય રીતે એની થિકનેસ 1 થી 2 mm જેટલી બને એવી પ્લેટ બનાવવામાં આવે. હવે આ પ્લેટ ટુર્મેલિનની પ્લેટ છે મિત્રો. ટુર્મેલિનના બંધારણનો આ એક આગવો ગુણધર્મ છે કે એની અંદર રહેલા અણુઓ જે દિશામાં ગોઠવાયેલા હોય, જોજો મિત્રો અહીં આ જે રેડ પેનથી મેં ટપકા કર્યા છે એ અણુઓ ગોઠવાયેલા છે, આ દિશામાં અણુઓની સાંકળ બનેલી છે, આમ ગોઠવાયેલા છે.
આ ધ્રુવક અથવા પોલેરાઇડ આ ટુર્મેલિનમાં આ અણુઓ લાંબી સાંકળ ધરાવતા અણુઓના બનેલા છે, જેઓ કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે. સીધી નરી આંખે નહીં દેખાય મિત્રો, પણ આપણે સમજી શકીએ એટલે મેં તમને કીધું. સ્પષ્ટ લખ્યું છે, આ અણુઓની લાઈન છે, આ દિશામાં એની સાંકળ ગોઠવાયેલી છે. તો હવે જ્યારે આના પર વિદ્યુત ચુંબકીય તરંગો આપાત કરીએ, મિત્રો ધ્યાન આપજો જરા. વિદ્યુત ચુંબકીય તરંગો આપણે પાઠ ભણવાનો બાકી છે, પણ સમજી શકશો તમે. 11માં થોડો ખ્યાલ આવ્યો હતો. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશના તરંગો. આ પ્રકાશના તરંગોમાં વિદ્યુત અને ચુંબકત્વ, વિદ્યુત ક્ષેત્રના આંદોલનો એને કેપિટલ E વડે દર્શાવશું અને ચુંબકીય ક્ષેત્ર એને કેપિટલ B વડે દર્શાવશું. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે એમાં E વિદ્યુત ક્ષેત્ર અને B ચુંબકીય ક્ષેત્ર બંનેના દોલનો એ બંને પરસ્પર લંબ હોય અને એ બંને પાછા તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. અત્યારે આપણે એની જરૂર નથી, અહીં ધ્યાન આપો. આ જે અણુઓની લાઈન છે, આ અણુઓની ગોઠવણી છે, આ સાંકળ ધરાવતા અણુઓ છે, એની લાક્ષણિકતા છે કે એના પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર સદિશ E આને સમાંતર હોય, આ અણુઓને લાઈનને સમાંતર હોય, એનું શોષણ થઈ જાય છે. એને લંબ એટલે આ ડોટેડ લાઈન, આ ડોટેડ લાઈન, આ ડોટેડ લાઈન ત્યાં લખ્યું છે, એને નામ આપશું દગ અક્ષ. એને સમાંતર વિદ્યુત ક્ષેત્રના ઘટકો પારગમન પામે છે. આપેલ ટુર્મેલિન પ્લેટમાંથી સોસરવા નીકળીને પડદા પર એની તીવ્રતા જોવા મળે છે. ન મજા આવી મિત્રો, ફરીથી ધ્યાન આપો. આ ટુર્મેલિન સ્ફટિકની આ એક આગવી વિશેષતા છે, આ એનું આગવું બંધારણ છે કે એના અણુઓ જે રીતે સાંકળ બનાવીને ગોઠવાયેલા છે, હવે એના પર જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત થાય ત્યારે એ વિદ્યુત ચુંબકીય તરંગમાં રહેલા વિદ્યુત ક્ષેત્ર સદિશ E, જે સદિશ E આને સમાંતર હશે, આ અણુઓની ગોઠવણીને સમાંતર હશે, એનું એમાં શોષણ થઈ જશે અને એને લંબ એટલે તમારી આકૃતિમાં મિત્રો આ લાઈન, આ હું પોઇન્ટરથી બતાવું છું, તે લાઈન, એ લાઈન અથવા એ દિશાને નામ આપવાના છે આપણે દગ અક્ષ. દગ અક્ષને સમાંતર હશે એટલા સદિશ E ના દોલનો પારગમન પામશે, બહાર નીકળશે. આને આપણે દગ અક્ષ એવું નામ આપવાના છે મિત્રો. દગ અક્ષ એક દિશા છે, દગ અક્ષ એક દિશા છે. તમને આ ટુર્મેલિન પ્લેટમાં આ ડોટેડ લાઈન વડે દર્શાવેલ દિશા એ દગ અક્ષ છે. મિત્રો ટુર્મેલિન પ્લેટને તોડીને જોવામાં આવે તો એમાં ક્યાંય દગ અક્ષ ફિઝિકલ દેખાતી નથી, પણ દગ અક્ષ એક દિશા છે. આપણે નક્કી કર્યું કે ટુર્મેલિન પ્લેટ પર, સાંભળજો, સમજજો બરાબર, ટુર્મેલિન પ્લેટ પર આવો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ ત્યારે, ફરીથી અધ્રુવીભૂત પ્રકાશ એટલે એમાં સદિશ E ના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દરેક દિશામાં થતા હશે. તો આવા દરેક દિશામાં થતા E ના દોલનો પૈકી જેટલા E ના દોલનો આને સમાંતર હશે, હવે અણુઓની લાઈનને ભૂલી જઈએ, આપણે આમ જ કહીએ કે દગ અક્ષને સમાંતર હશે એટલા પારગમન પામશે. દગ અક્ષને લંબ હશે, આ દિશામાં સદિશ E હશે, એનું સંપૂર્ણ શોષણ થશે. હવે તમારો પ્રશ્ન હશે કે અધ્રુવીભૂત પ્રકાશ હોય તો એમાં E ના દોલનો દગ અક્ષને સમાંતર હશે, એને લંબાઈ હશે અને એની સાથે જુદા જુદા ખૂણો બનાવતા દિશામાં પણ આ વિદ્યુત ક્ષેત્રના સદિશ E દોલનો થતા હશે. તો એનું શું થાય? ફરીથી મિત્રો, અધ્રુવીભૂત પ્રકાશ એટલે આવો પ્રકાશ, આને આ ટુર્મેલિન પ્લેટ, આ જ સ્થિતિમાં ગોઠવાયેલ ટુર્મેલિન પ્લેટ ઉપર આપાત કરવામાં આવે તો તમે સમજી શકશો મિત્રો કે આ મેં અત્યારે પોઇન્ટર રાખીને તમને બતાવું છું, એ વિદ્યુત ક્ષેત્રનો ઘટક સદિશ પારગમન પામશે જ્યારે અહીં ધ્યાન આપો મિત્રો, આ સદિશ છે, એ દગ અક્ષને લંબ છે તો એનું પૂરેપૂરું શોષણ થશે. હવે તમારો પ્રશ્ન છે મિત્રો કે આનું શું થાય, આનું શું થાય, આનું
અથવા અથવા આવા બીજા સદીશો કે જે નથી દગ અક્ષને સમાંતર નથી દગ અક્ષને લંબ, તો મિત્રો એવા સદીશોના ઘટકો લેશું જે ઘટક દગ અક્ષને સમાંતર હશે એ પારગમન પામશે. અહીં ધ્યાન આપજો મિત્રો, બરાબર જુઓ. ધારો કે આ દગ અક્ષને સમાંતર દિશા છે, અત્યારે હું તમને બતાવું છું એ દગ અક્ષને સમાંતર છે. એની સાથે અહીં આ થીટા અંશના ખૂણે જો આ સદિશ ઈ હોય, એને હું એના કંપ વિસ્તારને E0 વડે દર્શાવું, તો મને કહો તો આ E0 નો આ E0 સદિશનો આ થીટા હોય તો દગ અક્ષની દિશાનો ઘટક કેટલો થાય? E0 cos થીટા દેખાય છે ભાઈઓ? એવી રીતે એને લંબ ઘટક એટલે કે આ દિશા પરનો ઘટક, આનો આ દિશાનો ઘટક E0 sin થીટા. તો આ E0 sin થીટા છે એ દગ અક્ષને લંબ થયો, E0 cos થીટા દગ અક્ષને સમાંતર થયો, તો આ E0 cos થીટા એમાંથી પારગમન પામશે, જ્યારે E0 sin થીટાનું શોષણ થશે. એટલે હવે તમને ખબર પડે મિત્રો કે ધ્રુવીભૂત પ્રકાશ અને અધ્રુવીભૂત પ્રકાશ. જો ધ્રુવીભૂત પ્રકાશ હોય તો એમાં સદિશ ઈ ના દોલનો કોઈ એક જ દિશામાં હોય. અહીં ધ્યાન આપો તો આ બધા જ સદિશ ઈ 1 2 3 4 મેં ધારો કે આ વિદ્યુત ક્ષેત્રના દોલનો બતાવ્યા છે. અહીં આપણે મિત્રો દોરી પરના કણના સ્થાનાંતરો બતાવતા હતા, એવી રીતે હું અહીં વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો બતાવું છું. તો આ બધા એક જ દિશામાં દોલિત થાય છે, એકબીજાને સમાંતર છે, આને ધ્રુવીભૂત કહેવાય. એની સામે આ અધ્રુવીભૂત છે. જુઓ મિત્રો કે જેમાં ઈ ના દોલનો દરેક દિશામાં થાય છે. આપણે તો 2 ડાયમેન્શનમાં દેખાય છે, ખરેખર 3 ડાયમેન્શનમાં દરેક દિશામાં દોલનો થતા હશે. મિત્રો આવા અધ્રુવીભૂત પ્રકાશની આ સંજ્ઞા છે, આ પણ અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા છે, અને આ પણ અધ્રુવીભૂત પ્રકાશને દર્શાવવાની રીત છે. જોજો જરા, એમાં આ તીર છે મિત્રો એ અને આ ટપકા છે એ, આ બધાને આ બે જ ભાગમાં વેચી નાખ્યા. અને હું સમાંતર ઘટક કહું, અને અહીં ટપકું કર્યું છે ત્યાં તમને ખબર છે ટપકું ત્યાં વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠને લંબ, એટલે આ બધા ઈ ને આપણે માત્ર સમાંતર અને લંબ ઘટકોમાં વિભાગી દઈએ તો એને આમ દર્શાવી શકાય. એટલે આ અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા છે, આ પણ અધ્રુવીભૂત પ્રકાશની સંજ્ઞા છે. અહીં બતાવ્યું છે મિત્રો કે આ ટુર્મેલિન પ્લેટ પર આવો અનપોલરાઇઝ્ડ લાઇટ એટલે કે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા આઉટપુટ પડદા પર જે તીવ્રતા મળે છે, પડદા પર એટલે કે ટુર્મેલિન પ્લેટની બહાર જે મળે છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે, કે જેમાં સદિશ ઈ ના દોલનો પરસ્પર સમાંતર રહીને કોઈ એક જ દિશામાં દોલિત થાય છે. હા મિત્રો, આ આકૃતિઓ તમને રકમ તમારી ટેક્સ્ટબુકમાં આપી છે, એ વાત આપણે હવે સમજવી છે. એમાં શું છે તો કે આ એક સિંગલ ટુર્મેલિન પ્લેટ હતી, એના બદલે બે ટુર્મેલિન પ્લેટ રાખીએ, બે ટુર્મેલિન પ્લેટ એકબીજા પર રાખીએ. આ એવો કિસ્સો છે કે બંનેની દગ અક્ષ એકબીજાને સમાંતર છે. જુઓ મિત્રો, સરખું જુઓ તો ખ્યાલ આવે. આ P1 અને P2 બંને પ્લેટ ની દગ અક્ષ એકબીજાને સમાંતર છે, જ્યારે અહીં પરસ્પર લંબ છે, ફરીથી અહીં સમાંતર છે, અને અહીં સમાંતર નથી લંબાઈ નથી. એ આ કિસ્સો છે. જુઓ આ વચ્ચેની આકૃતિ અત્યારે હું પોઇન્ટરથી બતાવી રહ્યો છું, એમાં P1 અને P2 બે પ્લેટની દગ અક્ષ વચ્ચેનો ખૂણો આ આકૃતિમાં 0, આ આકૃતિમાં 90, અને આ આકૃતિમાં તમે અહીંથી આમ બંનેની દગ અક્ષની કલ્પના કરી અને બે વચ્ચેનો ખૂણો સમજી શકો, જોઈ શકો, થીટાંશનો ખૂણો છે. તો પહેલી વાત આપણે લઈએ કે એક જ પ્લેટ હોય એના પર પ્રકાશ આપાત કરવામાં આવે તો આઉટપુટમાં શું જોવા મળે.
અને પછી જોઈએ કે એક સાથે બે પ્લેટ હોય તો એની આઉટપુટમાં શું થાય એ વાત જોવી છે મિત્રો. બરાબર ધ્યાન આપજો. તમારી ટેક્સ્ટબુક થી થોડું આગળ આપણે વાત વિચારીએ. ધારો કે મારા પાસે એક ટુર્મેલિન પ્લેટ છે. અને આગળનો પીરિયડમાં તમે થોડો વિડીયો દ્વારા જોયું મિત્રો, એ ફરીથી જરૂર લાગે તો એકવાર જોઈ લેજો. મારા પાસે એક ટુર્મેલિન પ્લેટ અને એક પ્રકાશ ઉદ્ગમ છે. આ પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે એ ભાઈ ચાખીને કે ઊંઘીને ન ખબર પડે, એ આપણે નક્કી કરવું છે. ટુર્મેલિન પ્લેટ નક્કી કરી દેશે. ટુર્મેલિન પ્લેટ વર્ગીકૃત કરી દે છે, બંને પ્રકાશને વર્ગીકૃત કરી દે એટલે ટુર્મેલિન પ્લેટને આપણે એનાલાઇઝર કહેશું અને એ પોલેરાઇઝર પણ છે. પોલેરાઇઝર એટલે ધ્રુવીભવન કરનાર, ધ્રુવક. એનાલાઇઝર એટલે એ નક્કી કરી દેશે કે આપેલ ટુર્મેલિન પ્લેટ પર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત એ નક્કી કરી દેશે. મારી સાથે ચાલજો મિત્રો. મારા પાસે એક ટુર્મેલિન પ્લેટ છે, એક પ્રકાશ ઉદ્ગમ છે. આપણે એક પ્રયોગ દ્વારા નક્કી કરવો છે કે આ પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત. જોજો મિત્રો. હવે આવો કંઈક પ્રયોગ વિચારીએ છીએ આપણે. પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશને જ પ્રકાશના પ્રસરણની દિશાને અક્ષ તરીકે લઈ એને લંબ ટુર્મેલિન પ્લેટ રાખીએ છીએ. તમારી આકૃતિમાં મિત્રો હું સમજાવું તો આ ટુર્મેલિન પ્લેટને લંબ અહીંથી, આ ટુર્મેલિન પ્લેટ ધારો કે આ સમતલમાં છે, આ આપણા કાગળના સમતલમાં છે, એને લંબ દિશા અહીં વચ્ચેથી હું એને એક લંબ, એક પેન ખોસું, એને તરંગ પ્રસરણની દિશા કહું છું. તરંગ પ્રસરણની દિશાને લંબ એવું આ ટુર્મેલિન પ્લેટનું પૃષ્ઠ છે. હવે જો વિચાર કરો તમે, આ અક્ષને અનુલક્ષીને પ્લેટને આપણે ઘુમાવવી છે અને એના પર પ્રકાશ આપાત કરવો છે. મારી સાથે બરાબર સમજજો, ચાલજો, વિચારજો અને મનમાં જવાબ આપજો. હવે આ ટુર્મેલિન પ્લેટ પર પ્રકાશ આપાત કર્યો મિત્રો. વિચારો, આ ટુર્મેલિન પ્લેટ પરિભ્રમણ કરે છે. જો તેના પર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત હોય તો ટુર્મેલિન પ્લેટની બહાર નીકળતો પ્રકાશ કેવો હોય, અને જો આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોય તો ટુર્મેલિન પ્લેટ, આપણે ટુર્મેલિન પ્લેટને ઘુમાવી રહીએ છીએ, આ ઘૂમતી ટુર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતો પ્રકાશ એ તીવ્રતા કેવી મળે એ વાત વિચારવી છે. મગજ ચલાવો તો અઘરું નથી મિત્રો. વિચારો, જોતોથી આપણે સમજીએ. જો ટુર્મેલિન પ્લેટ પર આપાત થતો પ્રકાશ ધ્રુવીભૂત હોય અને કોઈ એક સ્થિતિમાં ધારો કે ધ્રુવીભૂત પ્રકાશનો વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ દગ અક્ષને સમાંતર છે. કોઈ એક સમયે ટુર્મેલિન પ્લેટ પરિભ્રમણ કરે છે, એમાંના કોઈ એક સમયે દગ અક્ષને સમાંતર જો વિદ્યુત ક્ષેત્રનો સદિશ હોય તો પડદા ઉપર શું થશે? પૂરેપૂરું પારગમનના કારણે પડદા પર તીવ્રતા મળશે મિત્રો. હવે એ જ ટુર્મેલિન પ્લેટ પરિભ્રમણ કરીને આ તમને બતાવેલી સ્થિતિમાંથી 90 અંશના ખૂણે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાં પહોંચી જાય અને પ્રકાશ એમનો એમ જ હોય તો શું થાય? તો દગ અક્ષને લંબ બની જાય. સદિશ ઈ દગ અક્ષને લંબ બની જાય, એનું શોષણ થઈ જાય પડદા પર, એટલે કે ટુર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થઈ જાય. હજી ટુર્મેલિન પ્લેટ ઘુમાવીએ છીએ મિત્રો. અહીં આપણે આને સમાંતર રાખતા હતા, બીજા કિસ્સામાં સદિશ ઈ અને દગ અક્ષ લંબ થયા, ત્રીજા કિસ્સામાં ફરીથી પરિભ્રમણ કરતા 90 અંશનું કર્યું, વળી 90 અંશનું કરે એટલે કુલ 180 નું થાય, તો ફરીથી દગ અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર બની જાય, આઉટપુટ મળશે. જો મિત્રો એક પરિણામ મળી ગયું આપણે. જો આપેલી ટુર્મેલિન પ્લેટ પર આપાત કરેલો પ્રકાશ ધ્રુવીભૂત હોત તો ટુર્મેલિન પ્લેટમાંથી બહાર નીકળતી પ્રકાશની તીવ્રતા પડદા પર મળતી તીવ્રતા મહત્તમ અને શૂન્ય, મહત્તમ અને ન્યૂનતમ વચ્ચે સતત બદલતી રહેશે. સમજાય?
તો વિચારો, મનમાં મનમાં વિચારો. જો અધ્રુવીભૂત પ્રકાશ હોત તો શું થાત? ટુર્મેલિન પ્લેટ તો પરિભ્રમણ કરે જ છે, એના પર આપાત થતો જો અધ્રુવીભૂત પ્રકાશ હોત તો ટુર્મેલિન પ્લેટમાંથી નીકળે છે એ પ્રકાશ તીવ્રતા કેવી મળત? વિચારો, મનમાં મનમાં વિચારો મિત્રો. 1 મિનિટ ટાઈમ આપું છું. આવું કંઈક પૂછ્યું છે મિત્રો. આ ટુર્મેલિન પ્લેટ પરિભ્રમણ કરે છે અને એના ઉપર આવો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો છે, તો પડદા પર શું થાય? એટલે કે ટુર્મેલિન પ્લેટમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કેવો હશે? જુઓ મિત્રો, કોઈ એક ક્ષણે ધારો કે આ જ પ્રકાશને આના પર બેસાડી દો, તો હમણાં આપણે જોયું એ પ્રમાણે આ બહાર નીકળશે, આનું સંપૂર્ણ શોષણ થશે. જો આ 45 અંશનો ખૂણો હોય તો આનું 50% 50% એટલે તમે એમ કહેશો E0 cos 45 એટલો ઘટક પારગમન થશે, E0 sin 45 એનું શોષણ થશે, એવું ને એવું આનું E0 cos 45 પારગમન, E0 sin 45 શોષણ. મિત્રો આવા બધા જ 45 ના બદલે બધા જ ખૂણા તમે વિચારો તો બધા જ ઘટકોના કોસ ઘટક પારગમન, સાઇન ઘટક શોષણ. કહો તો મને બહાર તીવ્રતામાં શું થશે? વિચારો. મિત્રો દરેક તબક્કે ટુર્મેલિન પ્લેટને ઘુમાવતા ઘુમાવતા θ બરાબર 0, θ બરાબર 90, 180, 270 કે પછી 1, 2, 3, 4 અંશ ગમે એટલા અંશના ખૂણે પરિભ્રમણ પામેલું હોય, દરેક વખતે પડદા પર મળતી તીવ્રતા એક સરખી રહેશે, અચળ જળવાશે. સમજાય મિત્રો? દરેક તબક્કે ટુર્મેલિન પ્લેટની દરેક સ્થિતિમાં એના પર આપાત થયેલો આવો અધ્રુવીભૂત પ્રકાશમાં જેટલા ઘટકો લંબ હશે એટલા જ સમાંતર હશે, જેટલા ઘટકોનું શોષણ થશે એટલા જ ઘટકોનું પારગમન થશે. આવા અર્થમાં જો ટુર્મેલિન પ્લેટ પર આપાત કરેલી તીવ્રતા, આપાત કરેલા પ્રકાશની તીવ્રતા I0 કહીએ આપણે, તો એમાંથી બહાર નીકળતી નિર્ગમિત થતા પ્રકાશની તીવ્રતા I0/2 અચળ હશે. મિત્રો નક્કી થઈ ગયું? આપણી મૂળ વાત હતી, થોડું લાંબુ ચાલ્યું, પણ મૂળ વાત છે કે ટુર્મેલિન પ્લેટની મદદથી આપેલા ઉદ્ગમમાંથી ઉત્સર્જાતો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે, કેવી રીતે નક્કી કરશો? થઈ ગયું નક્કી. જો અધ્રુવીભૂત હોત, હવે એક જ વાક્યમાં કહી દઉં છું, જોજો. જો અધ્રુવીભૂત પ્રકાશ હોત તો પડદા પર મળતી તીવ્રતા 0 અને કંઈક મહત્તમ મૂલ્ય વચ્ચે સતત બદલાતી રહેત. અને જો આપેલ ટુર્મેલિન પ્લેટ પર આપાત કરેલો પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ હોત તો પડદા પર મળતી તીવ્રતા I0/2 જેટલી અચળ રહેત. હા, દરેક વખતે દગક્ષને સમાંતર હશે, એ પાકી વાત છે મિત્રો. હવે આપણે વાત લેવી છે મિત્રો, એક સાથે બે પ્લેટ હોય, બે પ્લેટ વચ્ચેનો ખૂણો આ આકૃતિમાં θ બરાબર 0, આ આકૃતિમાં θ બરાબર 90 અને આમાં આપણે વ્યાપક રીતે એમ કહીએ θ બરાબર θ છે. બે પ્લેટની દગક્ષ વચ્ચેનો ખૂણો θ છે. તો એ બંને પ્લેટનું તંત્ર છે એના પર પ્રકાશ આપાત કરીએ તો એનો આઉટપુટ પડદા પર શું મળે? જુઓ મિત્રો, મેં આ વાત અહીં આવી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અધ્રુવીભૂત પ્રકાશ છે, આ એક પ્લેટ, એની સાથે મિત્રો આપણે આકૃતિ તો આમ જ દોરવી પડે ને. 3D હોય તો આપણે સમજી શકીએ, આ 2D માં 3D આકૃતિ દોરવી પડે. આ બંને દગક્ષ એકબીજાને સમાંતર નથી, લંબાઈ નથી, બે વચ્ચેનો કંઈક ખૂણો છે θ. જુઓ અહીં બતાવ્યો છે, આ θ ખૂણો છે. તો અહીં બંને પ્લેટના તંત્રમાંથી બહાર નીકળતી ઉર્જા, બહાર નીકળતા ઘટકો સમજવા છે. જોજો મિત્રો, ધારો કે આ અધ્રુવીભૂત પ્રકાશ છે, પહેલા તબક્કે આ ટુર્મેલિન પ્લેટ 1 માંથી બહાર નીકળશે,
ટુર્મેલિન પ્લેટ 1 માંથી જે નિર્ગમન પામશે એ ધારો કે હું E0 કહું છું, તમે આને ગમે તે નામ આપી શકો. ધારો કે એ વિદ્યુત ક્ષેત્રના સદિશોનો કંપ વિસ્તાર E0 છે. જેમ આપણે આ સમીકરણોમાં આ એ કંપ વિસ્તાર છે, એવી રીતે આ જ સમીકરણ વિદ્યુત ક્ષેત્ર માટે લખીએ તો આમ લખાય E બરાબર E0 sin kx minus omega t. એવું આ E0 છે એનો કંપ વિસ્તાર છે. તો આ E0 પહેલી પ્લેટમાંથી નિર્ગમન પામે છે. એવા ઘટકો હવે આ બીજી પ્લેટ કે જે જોજો મિત્રો આ E0 ને જ અહીં બતાવ્યા છે કે જે આ પ્લેટ 1 ના દગ અક્ષને સમાંતર છે. આની સાથે જ્યારે એ થીટા ખૂણો બનાવે છે, દગ અક્ષ સાથે E0 થીટા ખૂણો બનાવે છે, તો આપણે અગાઉ 2 વખત સમજ્યા એ મુજબ E0 cos થીટા E0 નો ઘટક દગ અક્ષને સમાંતર ઘટક E0 cos થીટા પારગમન પામશે અને E0 sin થીટા નું શોષણ થશે. મિત્રો આ આકૃતિમાં જુઓ તો માલસનો નિયમ સમજવામાં સરળતા રહેશે. અહીં E0 કંપ વિસ્તાર છે, તો આપણે ખબર છે મિત્રો તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો અહીં મેં લખ્યું છે પ્લેટ 1 માંથી નિર્ગમિત પ્રકાશની તીવ્રતા એના કંપ વિસ્તાર E0 ના વર્ગના સમપ્રમાણમાં હોય. મિત્રો આમાંથી બહાર નીકળતા તરંગની કંપ વિસ્તાર એમ જ બોલાય. હવે કંપ વિસ્તાર E0 cos થીટા થઈ ગયો, તો ફરીથી એના માટે લખી શકીએ હું, એટલે કે ટુર્મેલિન પ્લેટ 2 માંથી નિર્ગમિત પામતા પ્રકાશ માટે એની તીવ્રતા એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. મિત્રો આ સમીકરણ 2 કહું અને સમીકરણ 1 કહું, 2/1 લઉં તો મને મળશે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. થીટા એટલે એમ બોલાય બંને પ્લેટની દગ અક્ષ વચ્ચેનો ખૂણો. I0 એટલે પ્લેટ 2 પર આપાત થતા પ્રકાશની તીવ્રતા અને I એટલે બંને પ્લેટના તંત્રમાંથી નિર્ગમિત થતા પ્રકાશની તીવ્રતા. સમજી શકશો મિત્રો, બંને પ્લેટ જો એકબીજાને સમાંતર હોય, થીટા બરાબર 0 હોય કે પછી થીટા બરાબર 90 હોય, થીટા બરાબર 180 હોય, તો આના પરથી તમે તરત જ ગણી શકશો. ઇવન 0, 90, 180 સિવાયના કોઈ પણ અંશનો ખૂણો હોય તો તરત જ તમે બીજી પ્લેટમાંથી નીકળતા નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ગણી શકશો. અહીં આપણે જે પરિણામ મેળવ્યું હતું, વિચાર્યું હતું, એ જરા આની મદદથી ચકાસી શકાય મિત્રો. આ તો કે થીટા બરાબર 0 છે, તો શું થશે? પૂરેપૂરી પ્લેટ 1 માંથી જેટલું નિર્ગમન થશે એ પૂરેપૂરી તીવ્રતા જો થીટા બરાબર 0 હોય તો પ્લેટ 1 માંથી જેટલી તીવ્રતા બહાર મળશે એટલી જ બીજીમાંથી મળશે. અને જો આ સ્થિતિ હોત, બંને પ્લેટ એકબીજાને લંબ હોત, તો પહેલી પ્લેટમાંથી જેટલું નિર્ગમન થયું એ બધું જ બીજી પ્લેટની દગ અક્ષને લંબ થવાના કારણે શોષાઈ જશે. અહીં મળશે cos સ્ક્વેર 90, cos 90 એટલે ધોરું, તો તીવ્રતા શૂન્ય થઈ ગઈ. સારું મિત્રો, આ રીતે આપણે અત્યારે પ્રકાશના તરંગોનું ટુર્મેલિન પ્લેટ જેવા ઘટકથી થતું ધ્રુવીભવન સમજ્યા. હવે આ જ વાતને આપણે આગળ ચલાવશું. ધ્રુવીભવનની બીજી રીત, પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન, એ સમજશું. ટૂંકો ટોપિક છે અને એના પછી તરત સમજશું આપણે પરાવર્તનથી થતું ધ્રુવીભવન, એટલે આપણા પાઠની થિયરી પૂરી થશે. એની પહેલા મિત્રો આનો એક ઉદાહરણ આપણે જોઈ લેવું છે, એટલે કે આ પોલેરોઇડથી થતું ટુર્મેલિન પ્લેટથી થતું ધ્રુવીભવન. આપણે જે માલસનો નિયમ તાર્યો એને રિલેટેડ એક તમારું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 8મું છે, એ જરા જોઈ લઈએ. જો મિત્રો મસ્ત વાત છે, જરા ઇમેજિનેશન કરજો અને જરૂર લાગે તો તમે ગણો ત્યારે 2 એવી કાગળની ટુર્મેલિન પ્લેટ બનાવવી, 2 નહીં 3, તરત જ સમજાઈ જશે. અહીં ધ્યાન આપજો મિત્રો.
રકમ કંઈક તમને આવી આપે છે. જ્યારે એક પોલેરોઇડ તક્તીને એકબીજાને લંબ રાખેલ ફરીથી જ્યારે એક પોલેરોઇડ તક્તીને એકબીજાને લંબ રાખેલ બીજી બે પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. જોજો મિત્રો, પહેલી પ્લેટ આકૃતિમાં ધ્યાન આપજો. પહેલી પ્લેટ અને ત્રીજી પ્લેટ એ બંને તો એકબીજાને લંબ રાખી જ દીધી છે, એને હવે આપણે ઘુમાવવાના નથી. એ બંનેની દગ અક્ષ એકબીજાને લંબ છે, પણ વચ્ચે ફરીથી આકૃતિમાં આ ધ્રુવક એટલે પોલેરોઇડ 1 અને ધ્રુવક 3 એ બંને એકબીજાને લંબ છે. ફરીથી મિત્રો, આકૃતિમાં તમને લંબ ન દેખાય, વ્યવહારિક વાત છે, લંબ છે. એની વચ્ચે આ એક P2 1 અને 3 નંબરની પ્લેટની વચ્ચે પ્લેટ નંબર 2 એને નામ આપીએ P2 એ ગોઠવાયેલી છે. હવે એને ઘુમાવવી છે. એમાં કોઈ એક સ્થિતિ આપણે લઈએ. ધારો કે બરાબર પેલા રચના સમજો મિત્રો કેમ ગોઠવાયેલી છે. P1 અને P3 એકબીજાને લંબ છે. એની વચ્ચે ધારો કે P1 સાથે આ P2 થીટા ખૂણો બનાવે છે. અહીં જુઓ, આ A1 અને A3 વચ્ચેનો ખૂણો 90 છે. ફરીથી કહું, આકૃતિમાં તમને 90 નહીં દેખાય, કોણ માપક મૂકીને માપતા નહીં પાછા. એની વચ્ચે A2 આ તક્તી 2 મૂકેલી છે. કોઈ એક સમયે ધારો કે આ ખૂણો થીટા છે, આ ખૂણો આલ્ફા છે. શબ્દોમાં A1 અને A2 વચ્ચેનો ખૂણો અથવા P1 અને P2 વચ્ચેનો ખૂણો થીટા છે. P2 અને P3 વચ્ચેનો ખૂણો આલ્ફા છે. P1 અને P3 વચ્ચેનો ખૂણો તો 90 છે જ. તો અહીં આકૃતિમાં લખ્યું છે એ પ્રમાણે તમે સમજી શકો કે આલ્ફા પ્લસ થીટા ઇક્વલ ટુ 90. મારી જરૂર આવી પડવાની છે એટલે આલ્ફા બરાબર 90 માઇનસ થીટા લખી રાખું છું. જોજો મિત્રો, હવે આપણે આ પ્લેટ P2 માટે કે જેના પર આપાત થતો પ્રકાશ આ તીવ્રતા I0 છે, આ P2 માંથી નીકળતી નિર્ગમિત થતી તીવ્રતા I2 વડે લખીએ છીએ. તો માલસનો નિયમ હું પ્લેટ P2 ને અનુલક્ષીને લાગુ પાડું તો P2 નું આઉટપુટ, P2 માંથી નીકળતી તીવ્રતા I2 ઇક્વલ ટુ તેના પર આપાત થતી તીવ્રતા I1 અથવા એને I0 કહેશું. લખ્યું જ છે સ્પષ્ટ, I1 એટલે જ I0 કીધું છે. તો I ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા મુજબ સમીકરણ 1 મળ્યું. મારી સાથે જ ચાલજો મિત્રો. હવે હું તમને એમ કહું કે ધ્રુવક P3 ત્રીજા નંબરની પ્લેટ પર આપાત તીવ્રતા કેટલી છે? તો કે I1, સમીકરણ 1 I1 cos સ્ક્વેર થીટા. અને અહીં હું I3 લખું, એને બોલું પ્લેટ 3 નું આઉટપુટ, પ્લેટ 3 માંથી નિર્ગમિત થતી તીવ્રતા. તો એને ફરીથી માલસના નિયમ પ્રમાણે બરાબર જોજો મિત્રો. P3 ધ્રુવક માટે માલસનો નિયમ I બરાબર I0 cos સ્ક્વેર આલ્ફા. જોજો, અહીં થીટો લખ્યો તો ચાલત ના, આપણા દાખલામાં આપણે સંજ્ઞા નક્કી કરી છે એ પ્રમાણે નહીં ચાલે ભાઈ. જોજો માલસનો નિયમ I બરાબર I0 cos સ્ક્વેર થીટા. I0 એટલે આપાત થતી તીવ્રતા, I એટલે નિર્ગમિત પામતી તીવ્રતા, અને માલસના નિયમના સૂત્રમાં થીટા એટલે દગક્ષ અને એના પર આપાત થતા વિદ્યુત ક્ષેત્રના ઘટક વચ્ચેનો ખૂણો. તો પ્લેટ 3 માટે આ I એટલે પ્લેટ 3 માંથી નીકળતી તીવ્રતા, આ I2 એટલે પ્લેટ 3 પર આપાત થતી પ્રકાશની તીવ્રતા, અને આલ્ફા એટલે તમને અહીં બતાવ્યો છે તે 2 અને 3 પ્લેટ વચ્ચેનો ખૂણો. ઓકે મિત્રો, તો સમીકરણ 1 પરથી હું લખું છું I2 ની જગ્યાએ I1 cos સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર આલ્ફા. બસ, હવે ચારા કર્યા છે, અહીં 4 વડે ગુણ્યા છે અને 4 વડે ભાગ્યા છે. કહેતા નહીં પાછા ઉડાડી દીધો એમ. જુઓ તો ખરા શું કામ 4 વડે ગુણ્યા છે અને ભાગ્યા છે. આ cos સ્ક્વેર થીટા એમને રહેવા દીધા. આલ્ફાની જગ્યાએ લખ્યું 90 માઇનસ થીટા. મારે અહીં એવી જરૂર હતી એટલે બદલીને રાખ્યું હતું આપણે. એ કિંમત અહીં મૂકી દીધું.
આખા ગામને ખબર છે cos 90 માઇનસ થીટા એટલે sin થીટા, વર્ગ હતો તો sin સ્ક્વેર થીટા. સારું લાગે એટલે આ બગડાને, આ 4 ને આ બગડો અહીં અને બીજું બગડું અહીં આ રીતે લખ્યું. એ જ રીતે cos થીટા ને cos થીટા ઇન્ટુ cos થીટા, sin સ્ક્વેર થીટા ને sin થીટા ઇન્ટુ sin થીટા. ખબર છે તમને મીંડા ગલગલિયા થવા આવ્યું શું કામ કર્યું એ 2 sin થીટા ઇન્ટુ cos થીટા એટલે sin 2 થીટા એટલે થયું sin સ્ક્વેર 2 થીટા. યાદ છે ને ઓલી અવધિનું સૂત્ર હતું r equal to v0 square sin 2 theta by g. એવી રીતે આ i3 આના પર આધારિત છે. આ પદ sin સ્ક્વેર 2 થીટા મહત્તમ તો i3 મહત્તમ કેટલું i0 by 4. જોજો મિત્રો સરળ ગણિત છે. આ પદ 1 થવા માટે sin સ્ક્વેર 2 થીટા 1 થવા માટે 2 થીટા 90 થવું જોઈએ. 2 થીટા 90 થવા માટે થીટા 45 થવો જોઈએ તો sin સ્ક્વેર 2 થીટા 1 થાય મહત્તમ. અને ત્યારે ત્રીજી પ્લેટમાંથી નિર્ગમિત તીવ્રતા મહત્તમ મળે I0 by 4. આમ થીટા બરાબર 45 એટલે કે પહેલી પ્લેટ અને બીજી પ્લેટ વચ્ચેનો ખૂણો 45 નો બનશે. સમજી શકશો તમે. બીજી અને ત્રીજી વચ્ચે પણ 45 જ બનશે. ત્યારે પડદા પર મળતી તીવ્રતા મહત્તમ I0 by 4, જ્યાં I0 એટલે શું છે મિત્રો? ભૂલ કરતા નહીં, પ્લેટ 1 પર આપાત નહીં, પ્લેટ 1 માંથી નિર્ગમિત થતી ઉર્જા છે, તીવ્રતા છે. ખાલી જાણ માટે તમે સમજી શકો કે થીટા બરાબર 0, 90, 180 હોત, આમાં મૂકીએ આપણે થીટા બરાબર 0 તો sin 0 0 એટલે તીવ્રતા શૂન્ય થઈ જાય. એ જ રીતે 90, 180 માટે એને આપણે કીધું I મિનિમમ શૂન્ય થાય. ઓકે મિત્રો, હવે આપણે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજવું છે. એ આના પછીના ટોપિકમાં